ગુજરાતભરમાંથી માત્ર સ્કોર્પિયો કારની ચોરી કરતી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગને ઝડપી લેવામાં સાણંદ પોલીસને સફળતા મળી છે, જેમાં 5 દિવસ પહેલા સાણંદના હજારી માતાના મંદિર પાસેથી એક સ્કોર્પિયો કારની ચોરી થઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ચોરી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગે કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે ચોરીની કાર સાથે ઓમપ્રકાશ બિશ્નોઈ અને માંગીલાલ બિશ્નોઈને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ બાદ રાજ્યના અન્ય શહેરના ગુનાઓ પણ ડિટેક્ટ થયા હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદના વેપારીનો ફોન નંબર બંધ કરી ગઠિયા ટોળકીએ તેમના એકાઉન્ટમાંથી 46 લાખ ઉપાડી લીધા હતા. જેમાં ગઠિયા ટોળકીએ પાલડીમાં રહેતા વેપારીનું સિમ કાર્ડ બંધ કરાવીને બારબાર અન્ય સિમ કાર્ડ મેળવીને અલગ અલગ 5 ટ્રાન્ઝેક્શન કરીને 46 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. પૈસા ઉપાડવાનો મેસેજ આવ્યા બાદ નેટ બેન્કિંગ બંધ થાય તે પહેલાં જ આ વેપારીનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. ત્યારે સમગ્ર મામલે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી ચાલતી ખાનગી બસનો ડ્રાઈવર ગેરકાયદેસર હથિયારોનો જથ્થો લઈ અમદાવાદના નારોલ બ્રિજ નજીક ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઈસમને ડિલિવરી કરવા આવનાર છે. જેથી એટીએસની ટીમોએ અહીં વોચ ગોઠવી આ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં હથિયાર રાખવાનો શોખ ધરાવતા લોકો પાસેથી 25 પિસ્તોલ અને 90 કારતૂસ કબજે કર્યા છે. ત્યારે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી આ રેકેટ કયા કયા જિલ્લાઓમાં ફેલાયેલું છે તે જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે.